ચાલો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે આપણે રાશન કીટ આપવા હરિદ્વારમાં માં ગંગાના સાનિધ્યમાં પાછા આવી ગયા છીએ. અને રાશન કીટના દાતાશ્રી છે અમારે બધા લંડનથી, લક્ષ્મીબેન તરફથી 100 પાઉન્ડ છે. લક્ષ્મીબેન લાલજી હલાઈ 50, કાંતાબેન હરજી હલાઈ 50, પુરબાઈ પ્રેમજી હલાઈ 50 પાઉન્ડ. એટલે આ ત્રણેય લક્ષ્મીબેન લાલજી હલાઈ 100 પાઉન્ડ, 50 પાઉન્ડ કાંતા હરજી હલાઈ, 50 પાઉન્ડ પુરબાઈ પ્રેમજી હિરાણી એમના તરફથી છે. અને અમારે લક્ષ્મીબેનને કોઈ પણ કાંઈ શ્રાદ્ધ નિમિત્તે આપ્યું હોય, બધું ભેગું થયું હોય તો એમાં દીકરીઓને જમાડવાનું પણ છે. અને આજે રાશન કીટ છે. રાશન કીટના દાતાશ્રી છે લક્ષ્મીબેન લાલજી હલાઈ, કાંતાબેન હિરજી હલાઈ, પુરબાઈ પ્રેમજી હિરાણી અને લંડનથી છે. તમને બધાને ખબર જ છે કે આપણે અહીંયા જ્યાં જરૂર હોય ત્યાં આપણે રાશન કીટ આપી જ છીએ. લે બધાને આપી દે. જયકારા લગાઈ એક. स्वामीनारायण स्वामीनारायण भगवान की और बोलिए भैया जयकारा लगाइए. रहने दे ऊपर थोड़ी देर रहने दे. माता पिता की जय, बाल गोपाल की जय, कारोबार की जय, गंगा मैया की जय, चंडी माता की जय, बंसा मैया की जय, शेरा वाली मैया की जय, सच्चे दरबार की जय, भोले भंडारी की जय. हर हर महादेव. एक जोश से बोलना. स्वामीनारायण भगवान की. ये आपने लंदन से दी है. कभी बोलती रहती हूँ कि इधर दो तो देते हैं लोग. प्रशांत सबको दे देना. इसमें है निकाल दे. दे निकाल दे सब. आपने नहीं ली? आपने नहीं ली? अरे ये तो पीछे देख रहे हैं. आपको बोल रही हूँ. दे दे. जय स्वामीनारायण. અને માં ગંગાના સાનિધ્યમાં જેના બહુ નસીબ હોય એ સેવા કરી શકે. અને અહીંયા હરિદ્વારમાં આજે રાશન કીટ બધાને બિચારાને, કોઈને હાથ આમ છે, કોઈને પગ આમ છે. ભગવાનને પ્રાર્થના કરી કે આવું જીવન ભગવાન કોઈને ન આપે, કોઈને એટલે કોઈને ન આપે ક્યારેય, એવી ભગવાનને પ્રાર્થના કરી. કેમ કે લાચારી એક બહુ બિચારાને બુરી એમ કે કહેવાય ચીજ, કે આવા કોઈને લાચાર ન બનાવે. કોક પાસે એને કહેવું પડે, માગવું પડે. ભગવાનને પ્રાર્થના કરી કે આવું जीवन કોઈને ન આપે. नहीं ये तो ये महाराज जी का है, ये तो ज्यादा है. दो वो तो 36 है ना. हाँ वो दो अलग है. हाँ માં ગંગાના સાનિધ્યમાં તમને એમ થાય કે અમારે આપવું છે કાંઈ, ક્યારેય એવું લાગે કે તમને એમ થાય કે અમારે બધાને આપવું છે, તો મારો કોન્ટેક્ટ નંબર છે 981719 919 981719 ये मारो कॉन्टेक्ट नंबर है. कैसा लगता है मैया? बहुत अच्छा है. आपको बाबा? बढ़िया लगता है. अगर मेरा सबको महीना में राशन इकट्ठे आ जाए तो और बढ़िया. एक बार महीने में आ जाए तो अच्छा रहता है ना. कोई बात नहीं, देखेंगे, किसी को बोलेंगे. आपका भी हाथ ऐसा है? हाँ, सबका ऐसा ही है. अच्छा कोई बात नहीं, देखेंगे, किसी किसी को बोलेंगे है ना. हाँ वो तो देखा. कोई बात नहीं, मैया करेगी तो महीने में एक बार मिल जाएगा ना. उसके ऊपर है ना. उसको प्रार्थना करना गंगा मैया को. हाँ, गंगा मैया को. हाँ मैं तो आती हूँ तब 2 बार कभी दे देती हूँ.
किलो 20 किलो मिल जाए तो महीना कोई बात नहीं, सोचेंगे। एक यूनिटी बनाएंगे, एक मैं यूनिटी बनाती हूँ कि एक ग्रुप बनाती हूँ, बाद में देखूंगी, सबको बोलती हूँ, पर धीरे धीरे बोलूंगी ना, एक जैसे तो कैसे बोलना पड़ता है, हाँ ना। चलो, जय गंगा मैया, जय स्वामी नारायण। कंबल सर्दियों में कंबल देंगे, कोई बात नहीं। हाँ चलो, जय स्वामी नारायण। हाँ हाँ हाँ, सबको बोलेंगे। શિયાળો આવે છે ને તો અત્યારથી બિચારા ચિંતા કરે છે કે અમને ઓઢવાનું દેજો એવું. કોઈના હૃદયમાં ભગવાન વસી જાય ને કોઈને આપવું હોય તો કહેજો. તો આપણે તમ તારે હમણાં શિયાળો આવશે ને એટલે અત્યારથી જો કે અહીંયા હરિદ્વારમાં તો ઠંડી પડવા જ માંડી છે, તો પછી પાછા આવશું ત્યારે આપણે એને બ્લેન્કેટ આપશું. અને મારો કોન્ટેક નંબર છે 981719 919 જો માં ગંગા કેવા સરસ છે, એકદમ શાંતિથી ગંગાનું પાણી પ્રવાહ જતો હોય. આપણે એમને બેઠા રહીને તો મનને એટલી શાંતિ લાગે ને, એમ થાય ઘરે જ નથી જવું. हाँ, वो जैसे भी चल रहा है, देख साफ सफाई चल रही है, साफ सफाई चल रही है ना. અત્યારે થોડાક દિવસ ગંગાજીની સાફ સફાઈ થાય એટલા માટે પાણી સાંજે આરતી ટાઈમે છોડે, દિવસના તો બહુ ઓછું હોય. ઉમા પટેલ, આશા યુ આર ધ બેસ્ટ પર્સન. નહીં, તમારા બધાના આશીર્વાદ છે અને તમારા બધાનો સાથ સહકાર છે જેથી કરીને આ સેવા શક્ય છે. હું તો કાંઈ નથી કરતી, બધું ભગવાન કરવાવાળા છે. આપણે તો ખાલી એક નિમિત્ત છીએ કે ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે ને તમે બધા આપો છો, અને હું પોસ્ટમેનનું કામ કરું છું, વચ્ચે પહોંચાડું છું આ બધા સુધી. શાંતાબેન, જય સ્વામિનારાયણ. દેશ વિદેશમાં રહેતા હોય ને એમ થાય કે હમણાં શિયાળો આવે છે, જો બિચારા સામેથી કીધું ને, એને જે પરિસ્થિતિ હોય ને મને કહેતા હોય, કેમ કે એને ખ્યાલ છે કે અહીંયા કહેશું ને એ કોકને કહેશે ને અમને કંઈક મળશે, બસ એવી ભાવના હોય, બીજી એને કોઈ ભાવના ન હોય. ક્યારે ગુજરાત પધારશો? હજી તો ગુજરાત 2-3 દિવસ પછી. અલ્પાબેન, જય સ્વામિનારાયણ. હજી તો બસ હવે 2 દિવસનું કામ છે. કા प्रशांत, 2 दिन का काम रह गया है ना आश्रम पे. 2 दिन में तो बहुत फास्ट काम कर दिया. चमत्कार के बिना नमस्कार कोई नहीं करते. ચાચા કરીને બધાને જય સ્વામિનારાયણ. કવિતા બેન, બેસ્ટ તો છો ના ભાઈ, કોઈ આપણે બેસ્ટ બનવું નથી. આપણે એક ભગવાનને આપણને એક મનુષ્ય બનાવે બસ સારા, એટલી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે જે દિલમાં હોય ને એવું ચહેરા ઉપર રાખે, ચહેરો હોય ને એવું દિલમાં રાખે. દોગલા પણ નો આપણને આપે, બસ એટલું ભગવાનને प्रार्थना. जाना है ना आरती में, है ना? हाँ, आरती में जाना है ना. एक काम कर दूं, क्या करना है? सिंह का एक किट दे देता हूँ. क्या? सिंह जी वाला जो किट रखा है, हाँ, किसको देना है? एक वो गोलू को देना है और एक ये सिंह भैया को देना है स्वामीनारायण घाट पे. एक गोलू को दे दे. दे रहा हूँ. एक स्लाइड में भेज देना, भाई को दे देता हूँ, दे देगा जाता हूँ. हाँ, तबीयत सारी है, हाँ दे दे. अभी इधर स्वामीनारायण घाट पे तो हम देने जा रहे हैं ना. यही पकड़ाते हो. हाँ तो कोई बात नहीं, हाँ चल दे दे. एक वॉचमैन को दे देना वहाँ प्लेट पे, और इधर सिंह को देना, सिंह भैया को. हाँ, તબિયત સારી છે, કોઈ પ્રોબ્લેમ નથી. તમને એમ થાય કે અમારે કાંઈ સેવા કરવી છે તો ચોક્કસ ભગવાને જેને લક્ષ્મી આપી હોય ને, જેના હૃદયમાં એમ ભગવાન કે ને તો જ કરજો. હું કહું તો નહીં, તમારો આત્મા કે તમારું હૃદય કે ને તમને ભગવાન કે ને તો જ સેવા કરવાની. કે અમારે કાંઈ પણ આવા લોકોને કાંઈ પણ આપવું છે તો ચોક્કસ મને કોન્ટેક કરજો. મારો કોન્ટેક નંબર તો છે 981719 9817919 એ મારો કોન્ટેક નંબર છે. હા, હરિદ્વાર જ છું. યસ ભાઈ ભટ્ટાસાબેન, ખૂબ સરસ સેવા કરો છો. હું તો કહું છું ને, ખાઈ નથી કરતી, કરતો બધું એક જ છે. બસ આ માં ગંગા છે, ભગવાન છે, એ જ બધું કરે છે. હું તો એક ખાલી નિમિત્ત છું. બસ આમ જ હેપી રહેજો, બહુ આનંદ થાય. મને શું ટેન્શન હોય? થાક લાગ્યો હોય એટલે હોય, બીજું મને કાંઈ ટેન્શન હોય. બહુ થાકી હોય ને ત્યારે એવું બધું થઈ જાય.
આશ્રમનું લોકેશન આશ્રમ બની જશે ને, આશ્રમ બની જશે ને એટલે હું લોકેશન આપી દઈશ. આશ્રમ બની જશે ને એટલે, અને મેં પોસ્ટ મૂકી છે એમાં એડ્રેસ તો છે જ. તું ભી કા ઘુમા રહા હે મુझे. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને આપણે હવે આજે 5 તારીખ છે ને, હે ને 1 મહિનો રહ્યો આપણી બસ આશ્રમના ઓપનિંગને 1 મહિનો રહ્યો. આવતી 5 તારીખે ઓપનિંગ છે. 1 મહિનો છે. પોતપોતાની રીતે સ્વેચ્છાએ પહોંચી જવાનું છે. તમારી રીતે ટિકિટ ને બધું લઈને અહીંયા જમવાનું તમને મળશે, તમને રહેવાની જગ્યા હશે એટલું રહેવાનું મળશે, નહીં તો તમે તમારી રીતે જેટલી જગ્યા હશે એટલી તો હું રહેવા આપીશ જ. એટલે જેને એમ થાય કે હરિદ્વાર આપણે આશ્રમને ઓપનિંગમાં જવું છે તો આવતી 5 તારીખે 1 મહિનો છે તમારી પાસે. ટિકિટ બુક કરાવીને આવી જ જાજો. અને એ તો કેટલા જન્મના પુણ્ય હોય ત્યારે અહીંયા હરિદ્વારમાં આપણે પગ રાખી શકીએ. કેમ કે આવી માં પવિત્ર ગંગા વસતી હોય ત્યાં ક્યારેક એવું થાય કે ક્યારેક આમ બેઠા હોય ને શાંતિથી ત્યારે બહુ આનંદ થાય કે અમને બહુ માતાજી એટલા લાયક બનાવ્યા કે જેથી કરીને આપણે થોડા દિવસે હરિદ્વાર આવી શકીએ છીએ. ચાલો બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે, સુખી રાખે. અને અમારે આજે લંડનથી બધા દાતાશ્રી હતા, લક્ષ્મીબેનને બધાએ આપણને અહીંયા રાશન કીટ આપી. બધાનો ખૂબ ખૂબ આભાર. ચાલો બધા જય સ્વામિનારાયણ. ફાઇનલ આવજો ચોક્કસ બધા. હજી તો એક વાત ચાલુ છે, જો શક્ય હશે તો એ ભેગું થશે. ગુડ ન્યૂઝ આપીશ. ઈર્ષા કરતા હોય ને એના પેટમાં થોડું બોલે. ગુડ ન્યૂઝ આપીશ વધારે હજી એક. એટલે